જય માતાજી બધાને. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે ક્યાં જઈએ છીએ હું તમને વિડીયોમાં છેલ્લે કહીશ. ને અત્યારે વાગી ગયા છે સવારના 9 ને આજે અમે જઈએ છીએ માતાજીએ ચાલીને પગપાળા. તો હું છું ભાલિયા સંજુ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. તો મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. રસ્તામાં શું શું થાય છે. હમણાં એક મોટી યાત્રા ચાલુ થઈ હતી મારી આશાપુરામાંની, તો એ પૂરી થઈ ગઈ છે. હવે અત્યારે નાની એક યાત્રા ચાલુ કરું છું મોગલમાંની. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતાજી. છે આપણું ગામ. ગામને બાય બાય કહી ને નીકળી જવાનું છે આપણે હવે. હજી તો હું અહીંયા લામધારના ફાટકે પહોંચ્યો છું. ત્યાં તો 2 કિલોમીટર જ થાય, મારા ગામથી અહીંયા 2 કિલોમીટર જ થાય. પણ ગરમી થઈ ગયો છે કેમ કે અત્યારમાંથી જ તડકો બહુ પડે છે. તો આગળ સુધી બન્યા રહેજો વિડીયોમાં. ભાઈ અત્યારની યાત્રામાં અમે ખાલી 3 જ જણા છે, કેમ કે ઘણા ખરા લોકો આવવાના હતા પણ એ લોકોને કંઈક કારણોસર ના પાડી દીધી અને કોઈ બાના કરી નાખ્યા અને એવી રીતના. એટલે અમે તો નકર 5-6 જણા હતા. અત્યારે રહ્યા છે અમે 3 જણા. આ ભાઈ નથી હો, આ 2 ભાઈ છે. અત્યારે છે અમે 3 જણા. તો ફાઇનલી અમે નીકળી ગયા. અત્યારે અમારો સોંગ ભેગો થઈ ગયો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને શું શું થાય છે એ જોયા કરજો. અમે ક્યાં પહોંચી ગયા? તમારો ભાઈ બેઠો જ છે. માનવભાઈ હાય કહી દો. આ છે ઉનાની ફેમસ હોટલ. કોઈ જમવા આવ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો. આપણે તો નથી ગયા હજી કોઈ દિવસ, પણ જાશું સમય આવશે તો. પણ તમે લોકો ગયા હોય તો કોમેન્ટ કરી નાખજો. ભાઈ ઉનામાં આપણે એન્ટર થયા હતા, આજ મળી ગયા આપણે આ ગેરેજની દુકાન. ભાઈ આ ગેરેજની દુકાન છે મારા મામાની. જો કોઈ પણ અહીંયા આવો તો સર્વિસ કરાવી લેજો તમારી ગાડી, કેમ કે એ ભાઈ બહુ જ કામ સારું કરે છે. બરોબર. બાકી જો અત્યારે રોડનું કામકાજ ચાલુ છે અત્યારે અહીંયા ઉનામાં, કેમ કે અહીંયા બનવાના છે 2 પટ્ટીનો રોડ બનાવવાનો છે. અત્યારે આપણે કાવર ચોકે પહોંચી ગયા ને હાલમાં આવું છે પરસોત્તમભાઈ સોલંકી રાજ્યમંત્રીની છોકરી છે દીપાબેન બાંભણિયા. જય માતાજી મિત્રો. તો આ છે નદી, ઉનાની નદી છે, મચ્છુદરી નદી. જોઈ લો આમાં પાણી છે. ને અમે ઉનાને કહી દીધું છે, હવે ઉના રહી ગયું પાછળ. હવે ઉનાથી નીકળી ગયા છે આપણે. ઉનાને બાય બાય કહી દીધું છે. હજી નદી આવે છે ભાઈ અમારે ઉનાની. ને ઓલા 2 ભાઈ તો મારાથી બહુ આગળ થઈ ગયા છે. અત્યારે તડકો થઈ ગયો છે ભાઈ, એટલે અટાણે ઠંડુ પી લે ભાઈ, કેમ કે પછી કંઈ આગળ મળે ન મળે કંઈ નક્કી ન કહેવાય. તડકો ભાઈ છે એટલે અત્યારે અહીંથી ઉનામાંથી ચશ્મા લઈ લઈએ. મારે ખેલ કરો અહીં લઈ નહીં પણ જોવાતું ચશ્મા લઈ ગયો.
આપણે લેવાની છે પણ પેલા બ્લોગ બનાવી લઈએ પછી લેશું. કઈ લઉં ભાઈ, પસંદ કરી લો તમે બધાય. આવી જોઈએ તો આવી મસ્ત. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો વિડીયોને લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી નાખજો. અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ભાઈ તમારે આ લેવી છે ગાડી લેવું વધારે નહીં લેવું. અરે વાહ, મસ્ત છે ને, એક નંબર થઈ ગઈ. અરે એક નંબર, ખોલી નાખો. ભાઈ ચાલીને માતાજીએ તો જાય છે, પણ બધા કંઈ રૂપિયાવાળા ન હોય એમ, એટલે જે યથાશક્તિ હોય એટલી મદદ કરે છે આપણે. એ ભાઈની દુકાન સ્ટીકર વગેરેની હતી, એટલે જો આપણે આ સ્ટીકર લગાડી દીધું ઠેલા પાછળ ને બધી પર. સારા ભાઈ હતા એમ, ને સારું કહેવાય બહુ. અત્યારથી બધાય નાટક ને ચારા ને બધું ચાલુ થઈ ગયું ને હજી તો હું થાય રસ્તામાં તમને બતાવી. બસ વિડીયોમાં આગળ સુધી બના રહેજો. અત્યારે પહોંચી ગયા ભાઈ આપણે શોરૂમે, હીરોના શોરૂમે પહોંચી ગયા. અહીંથી જ આપણે ગાડી લીધી હતી હમણાં. ઓલે વખતે તો ભાઈ પપ પણ ખેવી રહ્યા હતા અહીંયા. આ વખતે તો કોઈ હાથ પણ નથી કરતું. જય માતાજી મિત્રો. તો અમે જઈએ છીએ ભગુડા, અને જે અહીંયા દેખાય છે ને ઓટલો, અહીંયા અમે બપોરે અમે જઈએ છીએ ભગુડા મામોગલના ધામે. અમે અહીંયા 4 વર્ષથી ખાઈએ છીએ, અહીં નાસ્તો કરીએ. મારે 4 વર્ષ થયા હાલીને ભગુડા જવાનું, પણ હજી સુધીમાં હું કોઈ દિવસ ગાડીમાં બેઠીને કે કંઈ વાહનમાં નથી ગયેલો. ભગુડા જેટલી વાર ગયો છે ને એટલી વાર હાલીને જ ગયો. મારે આ ચોથી વખત છે, ચોથી નહીં લગભગ હા ચોથી વખત છે, એ પણ હાલીને જ જવાનું એમ. ને 4 વખત બપોરનો નાસ્તો અહીંયા જ કર્યો છે. તો વ્લોગમાં બન્યા રહેજો. અમે હાથું પગું ધોઈ લઈએ. જો આ મસ્ત વાવ ભરી છે. ને જો ભાઈ આ બગીચો છે. જો ભાઈ હવે આપણે નાસ્તો કરવા બેઠી ગયા. સિંગ છે, પછી ચણા અને રોટલી છે, એકેલી માંડવી છે, ભૂકો છે, મમરા સેવ છે, જમરૂખ, સફરજન ને આખું એનર્જીવાળું ડાયટ ફૂડ. જો તમારે નાસ્તો કરવો હોય તો અમે ભગુડા જઈએ જ છે વર્ષે. અમારો કોન્ટેક્ટ કરી લેજો નાસ્તો કરવા માટે. આ ભાઈ ફોન્ચર છે. આ બધો નાસ્તો છે ને ભાઈ, આ ભાઈ ને આ ભાઈ લાવ્યા. આપણે કંઈ નથી લાવ્યા, કેમ કે આપણે નથી ખબર કે નીકળવાનું હશે એમ. કોણ છે? તો ચાલો નાસ્તો કરી લઈએ.
ચાલીને જાય ને ભાઈ તો વ્યૂ તો બહુ મસ્ત આવે જ છે એમ. જો ભાઈ આ ભાઈએ નવી ગાડી લીધી એટલે જો અમને પેંડા પણ ખવડાવી દીધા ને પાણીની બોટલ પણ આપીશ. જય માતાજી મિત્રો. તો અત્યારે હાલીને તો એનર્જી પૂરી થઈ ગઈ છે એટલે બધું ડાયટ ફૂડ ખાય છે. કાજુ બદામ છે, બધું છે વસ્તુ. જો પાસ્તા છે, દ્રાક્ષ છે. તો મિત્રો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોમાં કોમેન્ટ ન કરી હોય તો જય મા મોગલની કોમેન્ટ કરી નાખજો. મેં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. હજી પણ આ યાત્રામાં મારે ટાઈમ લાગશે. કાયમ વ્લોગ આવશે. અને હા મિત્રો, એક શોખ જ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય મા મોગલ.